રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી અને હાઈકોર્ટમાં 10 દિવસમાં ફાઇનલ રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયો હતો. તો તમામ મહાનગરપાલિકાના કમિશનરને જવાબ રજૂ કરવા માટે સમય અપાયો હતો. 3 જૂને પ્રાથમિક અહેવાલ રજૂ કરાયો હતો. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ ફોનલાઈન પર. દર્શલ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી. દર્શલ, અંકુર, જે પ્રકારે રાજકોટની ઘટના બની છે દુઃખદ અને મોટી દુર્ઘટના કહી શકાય છે અને આ ઘટના બાદ હાઈકોર્ટે પણ તેની ગંભીરતાથી નોંધ લીધી છે, કારણ કે 1 2 નહીં 27 લોકોના મોત થયા છે ને તે બાબતે હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ હતી સુઓ મોટો ઉપર. આ સુનાવણી દરમિયાન જે હાઈકોર્ટ દ્વારા સરકાર અને જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેની તાદાકણી કાઢવામાં આવી, સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જે રાજકોટ સિવાયના પણ તેમની પાસે 3 જૂન સુધી એક જવાબ પણ જે છે તે માંગવામાં આવ્યો હતો. એક પ્રાથમિક અહેવાલ રજૂ કરવાની વાત હતી ને 6 જૂને એટલે કે આવતીકાલે વધુ એક સુનાવણીની તારીખ જે છે તે આપવામાં આવી હતી. એટલે કે આવતીકાલે હાઈકોર્ટની અંદર ફરી એકવાર સુનાવણી થશે કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટના હોય કે તમામ જે કોર્પોરેશનના કમિશનર જે છે તેઓ તરફથી શું જવાબ રજૂ કરવામાં છે તેમની કામગીરીને લઈને, અને ખાસ કરીને રાજકોટના કમિશનરની વાત છે તો તેમના જે કામની વાત હોય અથવા તો જે ઘટના બની છે તે બાબતે તેમને જે જવાબ આપવાનો છે તે જવાબ તેઓ શું આપે છે તે અહીંયા રજૂ કરવામાં આવશે ને તેના ઉપરથી આવતીકાલે હાઈકોર્ટ વધુ માહિતી અહીંયા આપી શકે છે કે આખરે રાજકોટના કેસમાં કે જે રાજ્યની અંદર જે ફાયર બ્રિગેડની પરિસ્થિતિ છે તે મામલે આગળ સરકારે શું કરવું, કયા પ્રકારના એક્શન અહીંયા લેવા, શું સરકારને અહીંયા ટકોર કરવામાં આવશે તે આવતીકાલે ખ્યાલ છે. પરંતુ જે પ્રકારે તારીખ આપવામાં આવી છે 6 જૂનની તેને લઈને આવતીકાલે સુનાવણી છે. સાથે જ જે લાસ્ટ હિયરિંગ જે થઈ સુનાવણી થઈ તેમાં 10 દિવસમાં ફાઇનલ રિપોર્ટ કરવાની પણ અહીંયા જાણ કરવામાં આવી છે. જે ફાઇનલ રિપોર્ટની અંદર તમામ વિગતો હશે કે આખરે સરકારે જે કામગીરી જે રિપોર્ટ આપવાની પહેલા આખા રાજ્યમાં શું કામગીરી કરી છે, કેવા પ્રકારના નિયમોની વાત છે, જે ગેમ ઝોનની વાત હોય કે પછી આ પ્રકારના સ્થળોની વાત હોય ત્યાં બનાવવામાં આવે છે, કોની સામે એક્શન લેવામાં આવે છે, શું આખી એક રૂપરેખા બનાવવામાં આવે છે, તે તમામ રિપોર્ટ અહીંયા ફાઇનલ રિપોર્ટ તૈયાર કરીને આપવાનો રહેશે અને તેના ઉપરથી વધુ કેટલાક નિયમો પણ બની શકે છે. પરંતુ હાલ આ પ્રાથમિક વિગતો જે છે મળી રહી છે ને તે વિગતોની આધારે અને જે જવાબો માંગવામાં આવ્યા છે, જે રિપોર્ટ માંગવામાં આવ્યો છે તેની આધારે આવતીકાલે અહીંયા સુનાવણી હાથ ધરશે અને એસઆઈટીની જે વાત છે જે અલગ અલગ અધિકારીઓને નિવેદન લઈ રહ્યા છે. બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.